જીએસઆરટીસીમાં નોકરી અપાવવાના નામે ઠગાઈ કર્યાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આરોપ લગાવ્યો છે। જી હા, ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા લઈને નકલી નિમણૂક પત્ર આપ્યાનો દાવો યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો। નિલેશ મકવાણા અને આશીષ નામના વ્યક્તિએ 45 થી વધુ ઉમેદવારો પાસેથી પૈસા લીધા હોવાના પુરાવા યુવરાજસિંહે રજૂ કર્યા છે। એક યુવાન પાસેથી 97,200 રૂપિયા, એવા 45 થી વધુ ઉમેદવારો પાસેથી પૈસા લીધા અને જીઆરએસટીસીના નકલી અપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા। સાથે નકલી યુવાનોને નકલી આઈ કાર્ડ પણ બનાવીને આપવામાં આવ્યા છે। આ અંગે આજ દિન સુધી કોઈ કાર્યવાહી નથી કરાઈ અને ફરિયાદ પણ નથી નોંધાઈ। જીએસઆરટીસીમાં સિનિયર ક્લાર્ક અને કંડક્ટરની નોકરી આપવાને બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે। આમાં ભરતી કૌભાંડ થયું છે, છેતરપિંડી થઈ છે એવું લાગી શકે છે, પરંતુ આની જો ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષતાથી જો તપાસ કરવામાં આવે તો આ ખૂબ મસ્ત મોટું કૌભાંડ છે। ગુજરાતનું જે વાહન વ્યવહાર નિગમ છે તેની અંદર અલગ અલગ ભરતીઓમાં રિક્રુટમેન્ટ આપવાનું એક કૌભાંડ એ થયેલું છે, જેમાં ઉમેદવારો પાસેથી લાખો રૂપિયાની રકમ લેવામાં આવે છે અને તેને નકલી નિમણૂક પત્ર, એપોઇન્ટમેન્ટ લેટર, કન્ફર્મેશન લેટર અને તેની સાથે સાથે આઈ કાર્ડ, એટલે કે જીએસઆરટીસીમાં તમને નોકરી મળી ગઈ છે એ પ્રકારના આઈ કાર્ડ પણ એ લેભાગુ તત્વો દ્વારા એ ઉમેદવારોને મોકલવામાં આવ્યા છે। જ્યારે ઉમેદવારોને ખબર પડી કે ભાઈ અમારી સાથે છેતરપિંડી થઈ છે, ઠગાઈ થઈ છે, ત્યારે ખોખરા પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ આની જાણ કરવામાં આવી। ત્યારબાદ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન છે તેમાં પણ જાણ કરવામાં આવી। આજ દિન સુધી આમાં અરજી સિવાય કોઈ પણ જાતની એ ફરિયાદ લખવામાં નથી આવી। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એવું કહેતા કે ભાઈ કોઈ પણ બાબતો એની ફરિયાદ ચોક્કસ લખાવી જ જોઈએ, પરંતુ છેલ્લા 6 મહિનાથી પીડિત એ ફરિયાદ માટે ઝંખી રહ્યા છે, વલખા મારી રહ્યા છે। પરંતુ સામેવાળા વ્યક્તિએ ખોટી રીતે મારું માઇન્ડ વોશ કરીને અને મને સંપૂર્ણ ગેરંટી આપી હતી, જેથી હું આવીને થોડા સમય માટે તો મેં મારા ધીરે ધીરે ભાઈ પૈસાની માંગણી કરતો રહ્યો અને હું એના વાતોમાં આવીને મેં પૈસા આપેલા હતા, પણ પાછળથી મને સમજાયું કે આ ખોટું છે। તો એમણે મને એમ કહેલું કે તમારું છે ને બહુ ટૂંક સમયમાં થઈ જશે, હવે તમે પૈસા પાછા ના આપો। પછી એને એપોઇન્ટમેન્ટ લેટર, કન્ફર્મેશન લેટર મને ખાતરી અપાવવા માટે એને અલગ અલગ લેટર મોકલ્યા હતા। કોમ્પ્યુટર સર્ટિફિકેટ બનાવવા માટે 5,000 રૂપિયા બી મારી જોડે માગેલા હતા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના નામે મને 2 વખત ત્યાં આગળ ડેપોમાં બોલાવ્યો હતો બરોડા, અને 2 વખત 350 રૂપિયા રોકડા લીધેલા હતા મારી જોડેથી। એના અનુસંધાનમાં મેં છે ને આપણે અમદાવાદ ડેપોમાં મેં તપાસ કરી તો એ લોકોએ જણાવ્યું કે આ સંપૂર્ણ ફ્રોડ છે। મેં 97,200 આપ્યા હતા ટોટલ। ઓનલાઈન પૈસા મેં આપ્યા હતા એ 96,500 હતા અને સંપૂર્ણ એના છોકરીના ખાતામાં નખાવતો હતો પૈસા, નિલેશ મકવાણા।